ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે જગતની ઉત્પત્તિ, છેવટે લય, મોક્ષ, આત્માની ઓળખાણથી બ્રહ્મને પામે છે તે વિશે જાણીએ. તો ઓમ સૃષ્ટિની પહેલાં શું હતું એ વિશે ઋષિઓએ પ્રશ્ન કર્યો. ત્યારે મુખ્ય રેવકને ગોરાગીરસ ઋષિએ કહ્યું, સૃષ્ટિની પહેલાં સતું ન હતું, અસતું પણ ન હતું, તેમજ સદસતું પણ ન હતું. તેમાંથી તામસું એટલે કે અજ્ઞાન ઉત્પાદન થાય છે. તે તામસું અજ્ઞાનથી ભૂતાદિ અહંકાર થયો, અહંકારથી આકાશ થયું, આકાશથી વાયુ થયું, વાયુથી અગ્નિ તત્વ થયું, અગ્નિ તત્વથી જળ તત્વ થયું, જળ તત્વમાંથી પૃથ્વી તત્વ થયું, અને એ જ બ્રહ્માંડનું ઈંડું થયું. એ જ બ્રહ્માંડનું એક ઈંડું થયું. એમાં માત્ર 1 વર્ષ સુધી એમ ને એમ જ રહી પુરુષે તેના 2 ભાગ કર્યા. નીચેનો ભાગ તે ભૂમિ થઈ, ઉપરનો ભાગ તે આકાશ થયો. વચ્ચે દિવ્ય પુરુષ 1000 માથાવાળો થયો, 1000 આંખોવાળો, 1000 પગવાળો અને 1000 હાથવાળો રહ્યો. તેણે પ્રથમ ભૂતોના મૂર્તિઓને સર્જ્યું, મૂર્તિઓનું સર્જાવ્યું. તે 3 અક્ષરવાળું, 3 માથાવાળું, 3 પગવાળું અને નાની ફરસીને ધારણ કરતું હતું. તેનું બ્રહ્મ એવું નામ હતું. તેણે બ્રહ્મમાં પ્રવેશ કર્યો. તેણે માનસિક 7 પુત્રો બનાવ્યા. તેમણે જ વિરાટ પુરુષ રૂપ સત્ય માનસ પુત્રો બનાવ્યા. તેઓ અહીં પ્રજાપતિ થયા. બ્રાહ્મણ એ વિરાટનું મુખ થયો. ક્ષત્રિય બંને હાથ ને બાહુ બન્યા. વૈશ્ય બંને સાથળો રૂપ થયો અને બંને પગમાંથી શૂદ્ર થયો. ચંદ્રમા તેના મનથી થયો. આંખમાં સૂર્ય થયો. કાનથી વાયુ થયો અને હૃદયમાંથી પ્રાણ થયો. આ રીતે સર્વ જગત ઉત્પાદન થાય છે. આ પાના નંબર 75માં પુરાવો છે. તો એ વિરાટના અપાનમાંથી ભીલો, વૃક્ષો, રાક્ષસો, ગંધર્વો થયા, ને હાડકાંમાંથી પર્વતો થયા. રૂંવાટામાંથી ઔષધો અને વનસ્પતિ થઈ. લલાટમાંથી ક્રોધ વડે જન્મેલો રુદ્ર ઉત્પાદન થયા. એ વિરાટ પુરુષ સર્વથી મોટા ભૂતરૂપ છે. તેમના શ્વાસોચ્છ્વાસ એ જ રઘુર્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ, શિક્ષા, કલપ, વ્યાકરણ, નિરૂપક, છંદ, જ્યોતિષશાસ્ત્ર, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્રો, વ્યાખ્યાનો, નાના વ્યાખ્યાનો અને સર્વ પ્રાણીઓ છે. એ સુવર્ણ જેવા તેજસ્વી છે, જેમાં આ આત્મા તથા સર્વ ભુવનો રહ્યા છે. તેમણે પોતાના સ્વભાવના 2 વિભાગ કર્યા. અડધા ભાગથી સ્ત્રી ને અડધા ભાગથી પુરુષ થયો. તેમણે દેવ થઈને દેવોને બનાવ્યા, ઋષિ થઈને ઋષિઓને બનાવ્યા. તે જ પ્રમાણે યક્ષો, રાક્ષસો, ગાંધર્વો તથા ગામમાં રહેનારા અને જંગલમાં રહેનારા પશુઓ બનાવ્યા. તેમાંથી કોઈ ગાય થઈ, કોઈ બળદ થયો, કોઈ ઘોડી થઈ, કોઈ ઘોડો થયો, કોઈ ગધેડી થઈ, કોઈ ગધેડો થયો, કોઈ સર્વનું પોષણ કરનારી થઈ અને કોઈ સર્વનું પોષણ કરનારો થયો. પછી છેવટે એ પુરુષ અગ્નિરૂપ થઈ સર્વભૂતોને બાળી નાખે છે. એ વેળા પૃથ્વી
જળમાં લય પામે છે. જળ તત્વ અગ્નિમાં લય પામે છે. અગ્નિ તત્વ વાયુ તત્વમાં લય પામે છે. વાયુ તત્વ આકાશમાં લય પામે છે. આકાશ તત્વ ઇન્દ્રિયોમાં લય પામે છે. ઇન્દ્રિયો તન્માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં લય થાય છે. એ તન્માત્રા અહંકારમાં લય થાય છે. ને અહંકાર મહાતત્વ બુદ્ધિમાં લય થાય છે. ને બુદ્ધિ મહાતત્વ પ્રકૃતિમાં લય પામે છે. આ પ્રકૃતિ અક્ષરમાં લય પામે છે. અક્ષર અજ્ઞાનમાં લય પામે છે. ને અજ્ઞાન પરમ દેવ પરમાત્મા એકરૂપ થઈ જાય છે. તે પછી સતું નથી રહેતું કે અસતું રહેતું નથી. અને સતું અસતું બંને રહેતા નથી. આ જ મોક્ષનો ઉપદેશ છે. આ જ નિર્માણનો ઉપદેશ છે. આ જ વેદનું શિક્ષણ છે. આવી જ વેદની શિખાઓ છે. પાના નંબર 77 પુરાવો છે. અથવા પ્રથમ સૃષ્ટિને પૂર્વે આ જગત અસતું હતું. તેથી આત્મા જન્મેલો નથી, પ્રતિષ્ઠા પામ્યો નથી. તે શબ્દ વિનાનો, સ્પર્શ વિનાનો, રૂપ વિનાનો, રસ વિનાનો, ગંધ વિનાનો, નિર્વિકાર અને અજન્મા છે. એમ જાણી જ્ઞાની પુરુષ શોક કરતા નથી. વળી આ આત્મા પ્રાણ વિનાનો, મુખ કાન વિનાનો, વાણી વિનાનો, મન વિનાનો, તે છબી આંખું વિનાનો, નાક વિનાનો, ગોત્ર વિનાનો, હાથ પગ માથા વિનાનો, આકાશ લોહી વિનાનો, ને સૂક્ષ્મ નહીં નાનો પાર વિનાનો, બતાવવો અશક્ય નહીં અંદરનો કે નહીં બહારનો છે. તે કંઈ ખાતો નથી અને તેને કોઈ ખાતું નથી. અને એને તો સત્ય, દાન, તપ, અનશન, બ્રહ્મચાર્ય, અખંડ વૈરાગ્ય આ 6 સાધનોથી જાણવો જોઈએ. તેમજ દમ એટલે ઇન્દ્રિયો નિગ્રહ, દાન અને દયા આવું વર્તન કરવાથી જે આત્માની ખરાબ ગતિ થતી નથી, પરંતુ તે આત્મા તત્વમાં લીન થાય છે અને તે બ્રહ્મ સ્વરૂપ થઈ જઈને બ્રહ્મને જ પામે છે. આ આત્મા તત્વમાં લીન થાય અને તે આત્મા બ્રહ્મમાં લીન થાય એને જ મોક્ષ કહેવાય છે. તો હવે હૃદયની મધ્ય લાલ માંસનો પીંડો છે, જેની વચ્ચે સૂક્ષ્મ આત્મા છે. એ રાત્રિ વિકાસી કમળ જેવું ધોળા રંગનું છે અને તે જ અનેક પ્રકારે વિકાસ પામ્યો છે. હૃદયમાં 10 છિદ્રો છે, જેમનામાં પ્રાણો રહ્યા છે. તે જ્ઞાની ઉપાસક જ્યારે પ્રાણ સાથે જોડાય છે ત્યારે નદીઓ તથા અનેક જાતના ઘણા નગરોને જુએ છે. જ્યારે વ્યાન સાથે જોડાય છે ત્યારે દેવો તથા ઋષિઓને જુએ છે. જ્યારે અપાન સાથે જોડાય છે ત્યારે યક્ષો, રાક્ષસો તથા ગંધર્વોને જુએ છે. જ્યારે ઉદાન સાથે જોડાય છે ત્યારે દેવોના લોકોને અને કાર્તિક સ્વામીને તથા જયદંત દેવને જુએ છે. જે સમાન શ્વાસ સાથે જોડાય છે ત્યારે દેવોને, લોકોને તથા ધનને જુએ છે. અને જ્યારે વૈરબ સાથે જોડાય છે ત્યારે ભૂતકાળમાં જોયેલું, ખાધેલું, નહીં ખાધેલું, સતું અને અસતું સર્વે જુએ છે. આ પાના નંબર 80 પુરાવો છે. તો હવે હૃદયની 10 નાડીઓ છે. તે નાડીઓની એકની 72 શાખાઓ છે, જેમાં આત્મા સૂવે છે. આ પાના નંબર 81. જે શરીરની અંદર હૃદયરૂપી ગુફાની અંદર રહેલો આત્મા અજન્મા, એક અને નિત્ય છે.
પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર ચિત્ત પ્રકૃતિનું શરીર છે. તે સર્વ તત્વમાં સંચાર કરે છે, છતાં તે સર્વ તેને જાણતા નથી. અક્ષર જેનું શરીર છે, અક્ષરની અંદર જે સંચાર કરે છે, છતાં અક્ષર તેને જાણતો નથી. એ મૃત્યુ જેનું શરીર છે, મૃત્યુની અંદર જે સંચાર કરે છે, છતાં મૃત્યુ તેને જાણતું નથી. એ જ સર્વભૂતોનો અંતરાત્મા છે. એના પાપો નાશ પામ્યા અને એ જ એક દિવ્ય દેવની વિધા જાણે છે, તે જ મોક્ષ પામે છે. પાના નંબર 91. તો સર્વના હૃદયમાં સર્વના શરીરમાં હૃદય ગુફામાં શુદ્ધ આત્મા રહેલો છે. તે શરીર તો મેઘ માંસ ને લોહીથી ભરેલું છે. તે નાશવંત છે, પણ તેનાથી આત્મા જુદો છે. તો હવે સર્વના પર હુકમ ચલાવનારો છે, અન્નમય છે, ભૂતોને આત્મા છે, પ્રાણમય છે, તે ઇન્દ્રિયોનો આત્મા છે, મનોમય છે, તે સંકલ્પ રૂપ છે, વિજ્ઞાનમય છે, તે કાળ સ્વરૂપ છે, આનંદમય છે, તે લય સ્વરૂપ છે. ઘણું જાણવાનું નથી, બસ આ જ મોક્ષ છે. પાના નંબર 87. તો હવે રસાતાળવાળા ભૂલોકમાં, ભૂલોકવાળા સૂર્યલોકમાં, સૂર્યલોકવાળા મૂળલોકમાં, મહારલોકવાળા જનલોકમાં, જનલોકવાળા સત્યલોકમાં, ને સત્યલોકવાળા પ્રજાપતિ લોકમાં, ને પ્રજાપતિવાળા બ્રહ્મલોકમાં, અને બ્રહ્મલોકવાળા સર્વલોકો આત્મા જ બ્રહ્મમાં મણકાવાળોની પેઠે ઓતપ્રોત રહે છે. જે મનુષ્ય આ લોકોને આત્મા જ રહેલા જાણે છે, તે આત્મા જ બની રહે છે. એમ આ આત્મા મોક્ષ પામે છે. હવે આત્મા શરીરને છોડીને બહાર કયા માર્ગે છોડીને બહાર નીકળે છે, તે જાણો. હૃદયમાં 4 નાડીઓ છે, રમા, અર્મા, ઈચ્છા અને સુષુમ્નભા. તેમાંથી રમા પુણ્ય વડે પુષ્કળ લોકમાં લઈ જાય છે. અર્મા પાપ વડે પાપ લોકમાં લઈ જાય છે. ઈચ્છા વડે જેનું સમણ કરે છે, તેને પામે છે. અને અપૂર્વા વડે એ કોષને ખુલ્લો કરે છે. તે કોષ માથાની ખોપરીને ખોલી પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન અહંકાર બુદ્ધિ પ્રકૃતિ અક્ષર મૃત્યુ વગેરેને ભેદે છે. અને તે મૃત્યુ પરમદેવ પરબ્રહ્મને એક રૂપ થાય છે. એમ આત્મા મોક્ષ પામે છે. પાના નંબર 103 પુરાવો છે. તો નારાયણથી અનાજ આવેલું છે, તે બ્રહ્મલોકમાં પાકેલું છે, ફરી સૂર્યલોકમાં પાકેલું છે. અનાજને સંન્યાસીએ જળમાં ભીંજાડીને પવિત્ર કરી ખાવું છે. તે માગેલું નહીં, પોતાને માટે તૈયાર કરેલું ખાવું. પાના નંબર 105 પુરાવો છે. જ્ઞાનીએ બાળકની જેવું નિર્દોષ રહેવું, મૌન પાળી ઝાડના મૂળમાં રહેવું, ખરાબ વસ્ત્રો પહેરવા કે કોઈની સહાય ન લેવી, અને એકલા સમાધિમાં રહેવું. તે નિષ્કામ થાય છે. તે હાથી, સિંહ, મચ્છર, સર્પ, રાક્ષસ, ગંધર્વમાં મૃત્યુના રૂપો જાણી કોઈથી ડરતો નથી. તેને મારે છતાં તે ગુસ્સે થતો નથી. તે ક્રોધ કરતો નથી. તે સર્વ તત્વ અને તે મૃત્યુ જ વડે પરમાત્મામાં ભળી જાય છે. તે મોક્ષ પામે છે. આ સુબાલ ઉપનિષદ જે શાંત નથી, જે પુત્ર કે શિષ્ય નથી,
અને 1 વર્ષ જે પાસે નથી એવા અજાણ્યા કુળ અને શીલવાળા પણ ને આ જ્ઞાન દેવું નથી, છતાં હું આ આપું છું. જેને પરમાત્મા જેવી જે ગુરુ ભક્તિની ભક્તિ હોય છે તેને જ આ આપવું. આ આત્માનો પ્રકાશથી મોક્ષનું શિક્ષણ મળે છે. તો કરોડો અબજો મનુષ્યની વચ્ચેથી આપણા ઉપર કૃપા કરી આપણને પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે, પણ આપણે તો હજી બીજા દેવી દેવતાની સંપ્રદાયમાં જવાનું છોડતા નથી. તો આજથી નક્કી રાખો, હવેથી હું સત્ય પરમાત્માને નહીં ભૂલું. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાનીઓ એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં મળે છે. રવિવારના સવારના. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠી બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.